પાર્ટનર ને જાનમાં જવું છે તે કે ગાંઠિયા ખાઈને રોડવી લઉં. આમ જો આવા હાંસા ઊંચી કરે એટલું ધ્યાન રાખતા ચાલો મારા વાલાઓ કેળા ખાવા તો આવી જાવ તમે તમારા અટાણના પોરમાં. હા થપડું મારીને બેહાડી સાની મુની ના બેહી જાજો એટલે સાની મુની ના બેહી જાય. ચાલો આપણે આવી અત્યારે ઉપલેટા આપણે લાડવા લઈ લેવાના છે. આ ઠેલી આમ જ કાઢ લેજે. કાનુડા ભાઈ કૃષ્ણ તાજ મુંગટ કથીસ નું જો મુંગટ ને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોરલી જય જગદીશ. મિત્રો કેમ છો બધા મજામાં છો? તો અત્યારે છે ને આપણે હતા વાડી ઉઠી ગયા ને હવે આપણે જવું છે ગામમાં, કારણ કે છે બીજ એટલે થોડુંક હટાણું કરવાનું છે, એ કરી આવી. પછી ત્યાંથી એક ભાઈ ભેગું ઉપલેટા જવું છે ને ગાડી થોડીક રિપેર કરવા જવાની છે. એવું બધું કમ્પ્લીટ છે ને કરી આવી. તમે આગળ બનતા રહેજો, નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર માતા બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાઈજી બેહી ગયા છે, વાડીએથી આવ્યા છે, પાર્ટનર નાસ્તો પાણી કરે છે. પાર્ટનર ને જાનમાં જવું છે તે કે ગાંઠિયા ખાઈને રોડવી લઉં. બાઈ બે રોટલી લોટ રાખ્યો છે, ઘડતા કેટલીક વાર લાગે એને પછી ગાડી રિપેરમાં મૂકવા જવાની છે. મારી હાજે ઈ જ બાજી ફરવડતી હતી. મેં કીધું છે ને હું આવીને લોટ રાખી દે તો બાંધી હું આવીને ઘડી નાખી. તો આના જો હવા હોય બધા ટાઈટ વાતી હોય પણ સાઈલ ઓઢી લ્યો ને. એટલે આવું છે વાલા, જુઓ બધું આજે કન્ટિન્યુ તમને છે ને વ્લોગ ઘરનો જોવા મળશે. આગળ બનતા રહેજો. નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થઈ ગયા ફૂલ કહડા. હવે એમ કે 27 તારીખે તો વરસાદની આગાહી છે. હાલો પાર્ટનરજી ખાઈ લે, દવા પી લે, પછી છે ને એક ઘૂંટડી એક ચા પીવો છે અમારે તો. પાર્ટનર તમારું શું કેવું છે પાર્ટનર? હવે ક્યાંથી પીએ? ખાઈ લે એટલે ઓલું વાડીએ શિરામણ ન જડે એટલે પછી ચા સાંભળે એ સારું. આ ખાઈ લે ને એ જ સારું. આ બે દી ત્યાં પાટે લીધા છે, દવા આવી છે. શિરામણ હોય ને તો ફેર પડે. હું ઘડવાની યાર થાય લઈ લેજો લોટ. ઘડી નો દે બીજા હાલો તો પછી આપણે સંભાળે. અમારે કઈ શિરામણ કરવું ન હોય. બાઈ ની વાત નથી તો આપણે કેવાય લોટ ભરી ગયો બા. આમ જો આવા હાંસા ઊંચી કરે એટલું ધ્યાન રાખતા કેવા માણસ થાય છે. હા લોટી લઈ લેવું. ત્યાં કઈ તાવડી કઈ ચૂલો નથી. આ તો રજા છે, મને ખબર છે. પછી શું કહે જો લોટીની આપણે સગડી ઉપર રોટલી નો ભાવે, ગેસ ઉપર નો ભાવે. મહી ગયો ચૂલાનું કરવું, કામનું કરવું મારે સવારે. અહીંયા ઘર હોય તો અલગ વાત છે. ત્યાં પછી કામ હોય ને પાર્ટનર દિવસ યારાનો દી. હા ગેસ કે લોટી ઉપર સગડી ઉપર બે રોટલી હું તમને કરી દઉં તો એ તો તમને ભાવે નહીં. પછી હાવ બધી વાતે મારે તમને કેમ પોગવું? આખો મલક ગેસ ના ખાય. હા આપણે ના એ સારું જ છે, નથી ખાતા એ. જો ભાઈ એ ગંધાર વેળો છે ને એ કદડામાંથી બનતું હોય એ પાછું એનું આપણે આ રસોઈ પકવીને ખાઈ. ભલે ખાતા હોય આપણે થઈ જ ગયું છે, લાગત થઈ ગયું છે, પણ આપણે ને તો માફક નથી આવતો. પાર્ટનર તમને ગેસ ફાવે? હા તો બસ દેશી જીવનમાં ચાલવાનું છે. આવી રીતે જોઈ લો દેશી ચૂલો. ચાલો મારા વાલાઓ કેળા ખાવા તો આવી જાવ તમે તમારા અટાણના પોરમાં. માથે નાસ્તામાં કેરું એટલે ખાઈ લે ને તો કઈક પેટ ભરાઈ જાય. પછી ઓલા અહક ઓછા થાય. ઓલા અહક થાય ને એટલે પછી છે ને બાસકા ભરે. બીજા માથે પછી પદડી અમારી કરે. આને પાર્ટનર ને હાસવું નથી છે ને સહજ ઝીણકા છોકરા હાસવાય હારા. હા થપડું મારીને બેહાડી સાની મુની ના બેહી જાજો એટલે સાની મુની ના બેહી જાય. નીકળી છે ને ગાફા પોટલા બાંધીને જોયું કઈ એટલે કે નીકળો ગાફા પોટલા બાંધી. ગાફા પોટલા બાંધવા આવ્યા થઈ. હવે તો મુરિયા નાખી ગયા, ક્યાંય જાય એમ નથી પાર્ટનર. પેલા તો એટલા હોય, પછી એટલા થાય, પછી એટલા થાય, પછી એટલા થાય, પછી પૂરું. પછી પૂરું, હાવ પૂરું. નીકળો હવે. હાલો આપણે આવી અત્યારે ઉપલેટા
ભાઈ બની ગયો આમ ચા પાણી પીવા ભાઈ પા બોલાયો રાખે ગાડીઓ આવે ચાલો આપણે એને ભાઈ લઈ લીધા કપડાં રામદેવજી મહારાજના ને એના આવી ગયા હતા ત્યાં બીચ છે એના માટે લેવા પડે એમાં સ્વીટ કોર્ન તો હાલો આપણે લાડવા લઈ લેવાના છે મમરાના હા ઠેલી આમ જ કાઢ લેજે જો મમરાના લાડવા લીધા આમાં છે આપણે મસ્ત આઈટમ હા એ ઘટે નહીં હાલો આપણે ઉપલેટાથી છે ને અત્યારે ઘીરા આવી ગયા ને ઘીરે જાય છીએ હવે હાલો આપણે ઘીરા આવી ગયા છે એ ડોગી ભાઈ જો હલવાના અમારા પાર્ટનર હવે જોઈ બહુ મોડું કર્યું પાટને થોડીક વાર લાગી આડા બાર તો વગેરે થોડુંક કામ હતું કાગડી બાગડીઓનું એટલે હું કહું હોય તો તપાસ કરીએ પણ હતા નહીં ભાઈ બાપ દીકરો ભેગા આવ્યા જે કોઈ જો ભણીને આવ્યો છે બહુ છે વાલા ને આપણે કાંઈક લીવા છે કપડા હે કપડા કપડા જો તો ખરો તમે કપડા ખોલો અને લઈ જજો બાયણે કાઢો ને તમે યાર હું એ પાટને કાનુડાના ને રામદેવપીર મહારાજના કપડા વાહ પાર્ટનર વાહ આ કાનુડા ભાઈ કૃષ્ણ કનૈયા કામ કરવાનું કૃષ્ણ લાલાના કપડા જય રામદેવપીર મહારાજ એ હું આવ્યું ઓલું ભેગું હા તાજ મુંગટ 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 કૃષ્ણ ભગવાનનું મુંગટ ઓલું આ એનું અંદર છે એ શું છે હે એ તો ઓલું ચોટાડવાનું આવે ને આમાં લડ્ડુ જેવું લડ્ડુ ઓલામાં બધી ચોટાડવાનું આ એટલી વસ્તુ રામદેવપીરમાં વાઘા કૃષ્ણ ભગવાનના રામદેવ પીરના વાઘા કા હમ કાનુડાના આવું વાઘા લીધું મેં ત્યારે મોરસી હાઈ ક્લાસ છે બહુ સરસ લાગે મસ્ત છે આ બીચ છે ને હા જ બીચ છે એમાં હું બેઠા હોય કાનુડવાનું હોય જામ્યાભાઈ હોય બધા હોય હા એ આ કઈ બીજું વાંધો નહીં. ઓમ લીધી ભગવાનનું કાર્ય કરવાનું કાંઈ કદાચ, ખોટું નથી ગમે તમને જે ઠીક લાગે ને ઈ રાખવાની નો ઠીક લાગે તમને વળી પાછી પાછી દઈ દઈ આવવાની મને જ છે ને મારું માનો ને પાર્ટનર તો આ સારું છે નથી એટલે એ આપણે પહેરાવી દઈ ખબર પડે ને પાર્ટનર એમ હમ. આમ આમ પહેરાવી દેવાનું આમ હમ. રામદેવપીર મહારાજને એ થાય તો એ ના થાય તો આ હા એ અસલ છે આ માથે મુંગટ આવી જાય એનું ઘટાડી છે હાલ આ કાનુડા ભાઈ કાનુડા હાર બાર ને દ્વારકાધીશનું હો, જો મુંગટ ને પાર્ટનર દ્વારકાધીશના વાઘા લઈ આવ્યા
આમ તો મોર પીસ મસ્ત મને આ ગમી ગયું હાઈ ક્લાસ છે નથી બા હું પાર્ટનર બપોરા કરી લ્યો દવા પાણી પીવાનું એ પી લ્યો હાલો તો આવું બધું છે જુઓ કાનોડાના વાંકા પાર્ટનર લઈ આવ્યા છે કૃષ્ણ ભગવાનના રામદેવ પીરના આજે બીજ છે એટલે અને હવે હાલો બપોરા કરવા બેસી ગયા છે આપણે બપોરા પાણી કરી લઈ હળવા ખાવામાં તો જોવું છે છાશ ટાઢી નથી કરી ને પાર્ટનરની બા તુરિયાનું શાક ઘરના ખીચોડાનું શાક રોટલી ડુંગળી મરચાં ઘણું બધું છે ખાવાનું તો હાલો બપોરા પાણી બધા કરીએ પાટના હતા દવા પીવાનું છે એટલે હાલો આપણે બપોરા પાણી કરી લઈએ